કેમ છે બાળકો? મજામાં થઈ ગયા? MCQ તૈયાર? છેલ્લા લેક્ચરમાં આપણે 72 નંબર સુધી ચલાવેલું હતું. ઓકે, બીજા ભાગમાં 72 નંબર સુધી. આજ આગળ 73 નંબરથી શરૂ કરીશું. ઓકે, કમ્પ્લીટ છે ને તૈયારી? કોઈ લોડ નથી પડતો ને? ના પડે લોડ, કરવું જ પડે એટલું રોજ. ઓકે, જોજો 73 નંબરથી આગળ જોઈએ આપણે. આ e⁻²x log 2x, આ બેમાં નિયમ લીધો સરવાળો તો એ બંનેના ગુણાકારનો લોગ થાય. એટલે જુઓ તમે કે બધું 2x સ્વરૂપ આવી ગયું. 2x 2x 2x, તો પછી 2x બરાબર t આદેશ લઈ લો. તેથી વિકલન કરી દઈએ 2dx dt. તો dx બરાબર dt/2 મૂકી દે સીધું. ચાલે ને એટલું તો સીધું મૂકું તો. e⁻t આ log t 1/t અને dx એટલે dt/2. તે /2 તો અચળ છે. આ તો રહેશે આગળ. આ fx, આ એનું વિકલન f'(x), આ e⁻x, તો સૂત્ર e⁻x ઇન્ટુ fx પ્લસ c. કિંમત મૂકી દઉં e⁻t, તો t એટલે 2x log t એટલે 2x પ્લસ c 76. એક સ્ટેપ લખીશું 4 x². જો આ 4 છે એક્સની, તો આમાંથી એક્સની 4 અલગ કરીએ એટલે 7 છે, તો 4 3 થઈ ગઈ 7. આ જ અલગ કર્યું છે. હવે એક્સની 4 બરાબર t આદેશ લઈ લો. તો આનું વિકલન થાય 4x³ dx. તો x³ dx એટલે dt/4 લખી નાખશો. ચાલશે ને એટલું સીધું? આ t sin t, આ dt/4. તો જો આ ખંડસરનું સૂત્ર આવી ગયું. 1/4 તો અચળ છે, આગળ હશે. ખંડસર મૂકીએ. આ પહેલું, આ બીજું. LIAT, આ એ છે ને આ ટી છે. બેઝિક વિધેય અને ત્રિકોણમિતિ હોય ત્યારે બેઝિક પહેલું, બીજાનું સંકલન સાઇનનું માઇનસ કોસ, માઇનસ પહેલાંનું વિકલન 1, બીજાનું સંકલન સાઇનનું માઇનસ કોસ, એનું ફરી સંકલન. ઓકે, ડાયરેક્ટ જ મુકાયો. હવે આ ગુણાઈ દો -t/4 cos t, માઇનસ માઇનસ પ્લસ 1/4, માઇનસ માઇનસ પ્લસ 1/4 અને કોસનું સંકલન sin t પ્લસ c. કિંમત મૂકી દે ટીની x⁴ ભાગ્યા 4 કોસ x⁴, આગળ માઇનસ પ્લસ sin x⁴ પ્લસ c. ટૂંકમાં ખાલી આમાં એટલું હતું કે x⁴ છે તો 4 અને x3 પછી x⁴ બરાબર t. એટલું ખબર પડે, પછી ખંડસ તો આવડે છે. ક્લિયર? ઓકે, જુઓ આગળ 77 x x⁴ વત્તા 64 dx. આ કોનો સ્ક્વેર થાય આપણે વિચારવાનું. x² નો સ્ક્વેર છે, તો x² માટે t આદેશ એટલે 2x dx dt. આ x² એટલે t મૂકું તો આ t² વત્તા 64. આ x dx, આ રહ્યું x dx dt/2. તો આ 1/2 તો અચળ છે. x² વત્તા a² √ સૂત્ર x/2 √ વત્તા 1/2 તો લખવાના છે. a²/2, a² એટલે 64 log x પ્લસ √ પ્લસ c. ટીની કિંમત મૂકી દે. t એટલે x², આ x²/4
अंडर रूट एनो स्क्वेर एटले 4 घात आ 16 4 64 उडाड़ी दीधा log टी एटले एक्स स्क्वेर अंडर रूट एक्स नी 4 घात वत्ता 64 वत्ता सी थई गयुं। इठ्योतेर ई रेज टू एक्स एक्स स्क्वेर प्लस एक्स डी एक्स ई रेज टू एक्स। આવો દાખલો છેલ્લા લેક્ચરમાં લીધો હતો કે એક્સ સ્ક્વેરની બહુપદી હોય સીધું ના ગોઠવી શકાય તો વિચારવાનું હોય એક્સ સ્ક્વેર બહુ જગ્યાની જરૂર નહીં પડે પ્લસ 2x આનું વિકલન આ ઉમેરા તો બાદ કરો રકમમાંથી x માઇનસ 2x એટલે માઇનસ એક્સ એફ એક્સમાં લખવાના આનું વિકલન -1 આ એક બાદ કર્યો તો ઉમેરો રકમમાં નથી એટલે એક ઉમેરો તો આ એફ એક્સ થઈ ગયો આનું વિકલન આ એફ એક્સ જુઓ विकलन 2x -1 1 નું 0 અને e રેઝ ટુ x તો સૂત્ર e રેઝ ટુ x ઇન્ટુ fx પ્લસ c ક્લિયર। આવો એક આપણે કરેલો તો આગળ ફરી એકવાર કહી દઉં આ પહેલું બાજુમાં એનું વિકલન 2x ઉમેરું તો બાદ કરવાના ક્યાંથી થાય રકમમાંથી x - 2x એટલે -x એ fxમાં પછી એનું વિકલન -1 એફ ડેશ એક્સમાં લખાય આ બાદ કર્યા તો ઉમેરો રકમમાં અચળ હંમેશા એફ એક્સમાં હોય ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ સૂત્ર મૂકી દીધું ઓગણએંસી ઈ રેઝ ટુ એક્સ એક્સ રેઝ ટુ એક્સ 2 પ્લસ log x dx ખાલી રકમનું સ્વરૂપ સારું છે રકમ ગોઠવવાની છે જો આ એક્સ રેઝ ટુ એક્સ આ બે છે ને એને 1 + 1 લખી નાખો થઈ ગયું બસ આટલી ખબર હોવી જોઈએ। હવે તો દેખાશે કા ગુણાઈ દો અંદર જો એક્સ રેઝ ટુ એક્સ ગુણાયો 1 ને આને જોડે ગુણાવવાનો એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log x બસ આ પહેલાં બે સ્ટેપ જવાબ આવી ગયો આ બે છે ને 1 + 1 આ એક્સ રેઝ ટુ એક્સ આ એક્સ રેઝ ટુ એક્સ આને જોડે ગુણાવ્યા યાદ કરો એક્સ રેઝ ટુ એક્સનું વિકલન એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ log x એટલે એફ એક્સ એફ ડેશ એક્સ તો ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી આ થઈ ગયો જવાબ। ચલો 80 થી પછી કરીશું જોઈ લો એટલું પહેલાં ऐसे log x નો ઘન જુઓ log x બરાબર ટી આદેશ બેઝ ઈ તો હોય જ ગણિતમાં તો x બરાબર e રેઝ ટુ ટી dx e રેઝ ટુ ટી dt કિંમત મૂકી દો આ ટી મૂકો એટલે ટી ઘન dx એટલે e રેઝ ટુ ટી dt જો ખંડસ કરું ને ટી ઘન જે 3 વખત ખંડસ આવે પોસાય એમસીક્યુમાં ના પોસાય બાકી થાય તો ખરો જ ખંડસનો તો ખંડસો તો અહીંયાથી ડાયરેક્ટ થાય ગુણાકારમાં 1 લઈને તોય 3 વાર મૂકવો પડે ખંડસ ગુણાકારમાં 1 લઈને મૂકી રાખવાનું ખંડસ આપણે આદેશ શા માટે લીધો ખંડસ મૂકવા નથી લીધો આ e રેઝ ટુ ટી એમનો આ ત્રીજો દાખલો છે આ રીત શીખવાડું છું હમણાં જ એક ગણ્યો આ ટી ઘન એનું વિકલન 3t² ઉમેરા બાદ કરો આનું વિકલન ઓછા 6t બાદ કર્યા ઉમેરો હવે આ જગ્યાની જરૂર પડશે તો આને ખસેડીએ 3t² ઓછા 6t ઓકે બાદ કર્યા ઉમેરા આનું વિકલન 6 ઉમેરા બાદ કર્યા અચળ હંમેશા એફ એક્સમાં જો આ થઈ ગયું આ એફ એક્સ એફ ડેશ એક્સ ઈ રેઝ ટુ એક્સ નહીં તો આટલી વખત 3 કે 4 વાર ખંડસ આવે 3 ઘાત છે એટલે લગભગ 3 વાર આવે જોજો ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ છે
e રેઝ ટુ ટી એટલે x, t એટલે log x. આ થઈ ગયો. જો ટી એટલે બધે log x મૂકી દીધું. 81 e રેઝ ટુ x log x પ્લસ 2 અપોન x કન. આ જ રીત ફરી જોજો. e રેઝ ટુ x આ log x તો એનું વિકલન થાય 1 અપોન x. ઉમેરા બાદ કરો. -1 અપોન x તો એનું વિકલન થાય +1 અપોન x સ્ક્વેર. ઉમેરા તો બાદ કરો. -1 અપોન x સ્ક્વેર એનું વિકલન થાય +2 અપોન x કન. ઉમેરા બાદ કરો. આ રહ્યા રકમમાં હતા. થઈ ગયું. ટૂંકમાં fx આ વત્તા આગળ લઈ લો f ડેશ x e રેઝ ટુ x સૂત્ર આવી ગયું. e રેઝ ટુ x ઇન્ટુ આ fx. જો સરસ MCQ છે આ બધા. પિયાસે 2 રેઝ ટુ x 4 રેઝ ટુ x માઇનસ 1 dx. સરસ રકમ. રેઝ ટુ એક્સ આ યાદ કરો. 4 રેઝ ટુ એક્સ 2નો વર્ગ થાય 4 એટલે ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2 રેઝ ટુ 2x. તો એને 2 રેઝ ટુ એક્સનો સ્ક્વેર -1 લખી શકાય. હવે આગળ બી એક જગ્યાએ કરેલું હતું કે 4 રેઝ ટુ એક્સ હોય તો એને 2 રેઝ ટુ એક્સનો સ્ક્વેર લખી નાખવાનો. એટલે શું થાય કે આ 2 રેઝ ટુ એક્સ બરાબર ટી આદેશ થઈ જાય. તો આનું વિકલન 2 રેઝ ટુ એક્સ ઇન્ટુ log 2 dx dt થઈ ગયું વિકલન. તો 2 રેઝ ટુ એક્સ dx dt ભાગ્યા log 2. log 2 તો અચળ કહેવાય. આ કિંમત મૂકી દે. i બરાબર આ ટી મૂકું t સ્ક્વેર -1 આ 2 રેઝ ટુ એક્સ dx dt ભાગ્યા log 2. આ તો અચળ છે તો આ x વર્ગ ઓછા a વર્ગ સૂત્ર થઈ ગયું. આ તો અચળ x/2 અંડર રૂટ માઇનસ a સ્ક્વેર બાય 2 log માનાંક x પ્લસ અંડર રૂટ પ્લસ c. કિંમત મૂકી દે. અંદર ગુણાઈ દો ને કિંમત મૂકી દો. t એટલે 2 રેઝ ટુ x 2 log 2 t સ્ક્વેર 2 રેઝ ટુ એક્સનો સ્ક્વેર તો એને રકમનું સ્વરૂપ લખી નાખું 4 રેઝ ટુ એક્સ -1 ડાયરેક્ટ માઇનસ. હવે આ નીચે લખું 1/2 log 2 આ log 2 ગુણાવી દીધા. log માના t એટલે 2 રેઝ ટુ એક્સ t સ્ક્વેર એટલે 2 રેઝ ટુ એક્સનો સ્ક્વેર પણ એને રકમનું સ્વરૂપ લખું તો 4 રેઝ ટુ એક્સ -1 પ્લસ c. હજુ જવાબમાં કદાચ અહીંયા 2 રેઝ ટુ એક્સ -1 હોય તો આ ભાગાકાર છે લખી શકાય તો લખી લેજો. MCQમાં તો ઓપ્શન હોય એટલે ખ્યાલ આવી જાય ને પછી તો લખવાની જરૂર ના પડે. રફકામમાં ઓપ્શનમાંથી જવાબ લખી નખાય. ઓકે. હવે અહીંયા આ ભાગ 2 પાર્ટ 2 આપણે જે લીધો હતો ગુજકેટનો એ પૂરો થાય. શા માટે તો કે હું રીત પ્રમાણે અમુક ભાગ ગોઠવું છું. હવે જો આમાં 85 નંબર સુધી છે. આગળ 115 ભાગ 1માં લીધા હતા. કેટલા થઈ ગયા? 200 MCQ થઈ ગયા. આ બધા અનિયત સંકલનના લીધા હતા. હવે નિયત સંકલન માટે મેં પાર્ટ 3 બનાવેલો છે. એટલે ફરી પાર્ટ 3 એટલે 1 નંબરથી શરૂ થશે. ટૂંકમાં નિયત સંકલન. ઓકે. આ જોઈ લ્યો. એટલે હવે શરૂ કરીએ.
જુઓ હવે નિયત સંકલન શરૂ થશે, બરાબર છે. એટલે આપણા પેમ્પલેટમાં ફરી એક નંબરથી શરૂ થશે, પાર્ટ 3 શરૂ થાય નિયત એટલે 0 થી π/4 1 - sin 2x. જોજો 0 થી π/4 યાદ કરો, આ ઘણી જગ્યાએ ઉપયોગ આવી ગયો. 1 માઇનસ કે પ્લસ સાઇન હોય એટલે પૂર્ણ વર્ગ સાઇન કોસની. ઓકે, હવે જુઓ આનું વર્ગમૂળ અહીંયા ધ્યાન રાખવાનું છે. આ સ્ટેપમાં આનું વર્ગમૂળ લખું એટલે વર્ગ ઉડી ગયો તો સાઇન માઇનસ કોસ દેખાશે, પણ આ તો વર્ગ છે. ધારો કે આ પૂર્ણ વર્ગ મારે કોસ માઇનસ સાઇનનો સ્ક્વેર લખવું હોય તો જ લખાય, અને એનું વર્ગમૂળ લઉં તો કોસ માઇનસ સાઇન આવે. તો બે જવાબ થોડા હોય, એક જ હોય જવાબ. આ લિમિટ જોવાની 0 થી π/4. ત્રિકોણમિતિ યાદ કરવાનું. 0 થી π/4માં કોસ ગ્રેટર ધેન સાઇન હોય, યાદ કરજો. અને π/4 થી π/2માં સાઇન ગ્રેટર ધેન કોસ હોય. એટલે જો આ 0 થી π/4ની લિમિટ હોય તો કોસ ગ્રેટર ધેન સાઇન, એટલે આનું વર્ગમૂળ લખવું ત્યારે કોસ માઇનસ સાઇન લખવાનું. અને જો આ લિમિટ π/4 થી π/2 હોય તો આ વર્ગમૂળ લખો ત્યારે સાઇન માઇનસ કોસ લખવાનું. એ રકમ મેં લીધી જ છે, 5 નંબરમાં લીધી છે. એટલે 2 ને 5 આમાં ભેગા આવી ગયા. ક્લિયર? એક્ઝેક્ટ આ નથી હોય, એમાં π/4 થી π/2 છે એટલે બદલાઈ જશે. સાઇન માઇનસ કોસ કરવાનું. આ તો ખાલી લખો નંબર. હવે તો તમને આવડે, બસ આમ પૂરો એટ હતો. π/4 થી π/2 હોય તો સાઇન માઇનસ કોસ, 0 થી π/4 હોય તો કોસ માઇનસ સાઇન. ક્લિયર? કોસનું સંકલન સાઇન, સાઇનનું માઇનસ કોસ એટલે આ માઇનસ માઇનસ પ્લસ કોસ. મૂકી દો લિમિટ. સાઇન π/4 સીધું મૂકી દો ભાઈ, MCQ છે. સાઇન π/4 1/√2, કોસ π/4 1/√2 માઇનસ સાઇન 0 એટલે 0, કોસ 0 એટલે 1. તો આ √2 લસા લઈ લો એટલે અંશમાં 2 અને આ -1, તો જવાબ √2 -1. ઓકે, અને π/4 થી π/2 હોય તો સાઇન માઇનસ કોસ લખવાનું. ક્લિયર? સાંભળજો, આ 0 થી 10 π શું કરવાનું? આ π/2 કરવાના. ઓકે, શું કરવાનું? π/2. 2 ભાગ્યા 2 ગુણાવું એટલે કેટલા થઈ ગયા? 20. હવે બરાબર સાંભળજો ને યાદ કરજો. મેં ટેક્સ્ટબુકમાં એવું શીખવાડ્યું છે કે અહીંયા સાઇન કોસનું સંકલન હોય ને નિયત સંકલનમાં, આ જેટલા ચરણ હોય ને એટલો જવાબ આવે. શું શીખવાડેલું છે? 0 થી π 2 ચરણ હોય તો 2 જવાબ, 0 થી 3 π/2 3 ચરણ હોય તો 3 જવાબ, 0 થી 2 π 4 ચરણ હોય તો 4 જવાબ. સાઇન હોય કે કોસ હોય, માનાંક હોય કે ના હોય, જવાબ એટલો જ આવે. પણ આ 0 થી 10 π ચરણ કેવું ગણવા બેસે તો એના માટેની રીત આપું છું કે આ π/2 કરી બાજુમાં ગુણાઈ દેવાનું. કેટલા થઈ ગયા? 20 થઈ ગયા. હવે આ જોવાનું 0 થી π/2 એટલે 1 ચરણ, તો આનો જવાબ કેટલો આવે? 1. એના સંખ્યા ગુણાઈ દેવાની. 20 આન્સર. MCQનો સીધો શોર્ટકટ. એવો જ એક બીજો બતાવું. નંબર કયો હશે આપણામાં? ગોતવો પડશે. કંઈ નહીં, રકમ લખી દો જે નંબર હોય. હવે તમે કહેશો સર આ MCQ મોઢે લખવું હોય ચરણ કેમ ગણાય? સાંભળજો કેમ ગણાય. આ 0 ને 1 એક્સની કિંમત છે, અહીંયા 0 મૂકો તો આ 0 થયું, 1 મૂકો તો 3π/2 થયું. એક્સની કિંમત 0 મૂકું તો આ 3πx/2 0 થાય, અને 1 મૂકો તો 3π/2, તો 0 થી 3π/2 કેટલા ચરણ થયા? 3. જવાબ 3. પણ જો આ એક્સનો સહગુણક હોય તો એનાથી ભાગવું પડે, એટલે છેદનો છેદ અંશમાં વયો ગયો. આ 3 3 ગયા, આનો જવાબ આવશે 2/π. ખાસ ધ્યાન રાખજો. બીજી એક રકમ આપું. તમે કહેશો આ સર બધી સાઇનની રકમ આપે છે. ચલો કોસ બી આપું
અને પાય એક્સ બી લખવું. ઓકે, હવે જોજો શું થાય. 0 થી પાય બાય 2 તો 100 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 200. આ 0 થી પાય બાય 2 એટલે એક ચરણ, તો જવાબ કેટલો થઈ ગયો? 1. આ ગુણાકારમાં હોય મેં શીખવાડ્યું 200 છે તો 200. હજુ આ રકમમાં મેં શીખવાડ્યું આ એક્સ હોય તો ઓકે જવાબ આવી ગયો, પણ આ પાય એક્સ હોય તો એના સહગુણકથી ભાગવું પડે પાય. તો આ જવાબ થઈ ગયો 200 ભાગ્યા પાય. આ બે દાખલામાં જે અલગ અલગ શીખવાડ્યું ને એનો ભેગો ઉપયોગ કરી દીધો. ટેક્સ્ટબુકમાં બી છે આવી રકમો, આપણે કીધેલું છે. જેટલા ચરણ એટલો જવાબ. અને હજુ આના પછીના એક પ્રકરણમાં બી આ ઉપયોગમાં આવશે. આ જ વસ્તુ સેમ MCQમાં આને આ જ મૂકી દઈશ, ખાલી એની રકમનું સ્વરૂપ જુદું હશે, વાક્ય જુદું હશે. ક્ષેત્રફળ શોધો એવું વાક્ય હશે. થાય જ આ પ્રદેશનું ક્ષેત્રફળ જ કહેવાય. ક્લિયર? એટલે હજુ આના પછીના પ્રકરણમાં એક વખત આનો ઉપયોગ કરીશ. ઓકે, જુઓ આગળ 12મો. √2 થી કે dx x √x² - 1 = પાય બાય 12. તો કે શોધવું છે. સૂત્ર તો આનું જે થતું એ થાય. યાદ છે ને સૂત્ર? બહુ સરસ MCQ કરાવ્યા આ સૂત્રોના. 1/a sec inverse x upon a. અહીંયા એનું મૂલ્ય તો 1 છે એટલે આ sec inverse x √2 k. ઓકે, અહીંયા ઇક્વલ નહીં હો, પાય બાય 12. 1/- x √x² - a². સૂત્ર જે 1/a sec inverse x upon a. આ a1 છે એટલે સૂત્ર sec inverse x. કિંમત મૂકી દો, sec inverse k માઇનસ sec inverse √2 પાય બાય 12. sec inverse k આ √2 એટલે પાય બાય 4. sec inverse √2 એટલે પાય બાય 4. sec inverse k આ પાય બાય 4 સામે, પાય બાય 4 પ્લસ પાય બાય 12. 12 લસા 3 પાય વત્તા પાય 4 પાય ભાગ્યા 12 પાય બાય 3. તો k બરાબર શું થઈ ગયું? sec પાય બાય 3. sec 60 cos 60 એટલે 1/2, તો sec 60 એટલે 2. આ જુઓ એવી જ રકમ છે. સૂત્ર a² વત્તા x² 1/a² પ્લસ x² 1/a એટલાનું વર્ગમૂળ tan ઇનવર્સ x એટલાનું વર્ગમૂળ અપન a. પણ આ x નથી, 2√2x છે એટલે એના વિકલનથી ભાગો તો 2√2 થી ભાગી દીધા. ઓકે, તો આ તો થઈ ગયા 1/4. એ તો અચળ છે બહાર, અહીંયા કે મૂકું? આ √2 જશે, tan ઇનવર્સ 2k માઇનસ 0 મૂકું, tan ઇનવર્સ 0. હવે MCQમાં એટલું બધું લખવાની જરૂર નહીં. tan ઇનવર્સ 0 એટલે 0 કરી દીધા. આ 4 સામે જશે અથવા સીધા ઉડાડી દો, 4 4 16. તો tan ઇનવર્સ 2k પાય બાય 4. તો 2k બરાબર tan પાય બાય 4. 2k 1 તો k 1/2 છે. સરસ દાખલાઓ. હજુ નિયત સંકલનમાં મોટા ભાગના તો અનિયતમાં આવી ગયા હોય MCQ, એના એ હોય ખાલી આ છેલ્લે લિમિટ વધારાની આવે એટલે અમુક જવા દઉં છું. પેમ્પલેટમાં તો સારા એવા છે પણ અમુક પાછા રિપીટ થતા હોય સૂત્રો અને સહેલા હોય એટલે છોડી દઉં છું. તમે ગણજો એ જાતે. 14 0 થી 2 પાય cos³ x sin 5 x dx. આ વિધેય જુઓ, અયુગ્મ વિધેય છે પણ રીત શું કરીશું? 0 થી 2 પાય. એક્સના બદલે શું મૂકવાનું સૂત્ર? a પ્લસ બી માઇનસ એક્સ. a પ્લસ બી એટલે 0 વત્તા 2 પાય તો 2 પાય. તો એક્સના સ્થાને 2 પાય માઇનસ એક્સ મૂકી દઉં. તો આ થઈ ગયું 0 થી 2 પાય cos³ x. 2 પાય માઇનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ ધન હોય એટલે આ ધન થાય.
ખસેડવું પડશે બધું, સેજ આ બાજુ લખવું પડશે. આ કોસ ક્યુબ એક્સ, એ જ રીતે આ સાઇનની 5 ઘાત એક્સ. પણ 2π માઇનસ એટલે ચોથું ચરણ, ચોથા ચરણમાં સાઇન ઋણ હોય એટલે નિશાની માઇનસ આવે એટલે આગળ માઇનસ થઈ ગયા. આ રકમ આવી ગયા. આઈ ડાબી બાજુ લઉં 2i બરાબર 0, i બરાબર 0. આ કોસ સાઇન ગુણાકારમાં હોય અને આ ઘાત હોય ને કંઈક વધારે, તો નિયત સંકલનના બધા દાખલા એ કોસ સાઇનના આ રીતે થતા હોય. અને જો અહીંયા માઇનસ એથી એની સ્વરૂપની લિમિટ હોય તો અયુગ્મ વિધેયો ડાયરેક્ટ 0 મુકાય, બાકી આ રીતે 0 આવશે. અને આવા 5-10 પ્રેક્ટિસ કર્યા ને એટલે પેપરમાં તો ગણ્યા વગર રકમ જુઓ ને એટલે ખબર પડી જાય કે આ 0 જવાબવાળી રકમ છે. ક્લિયર? ઓકે, જુઓ આગળ 17મો. આવી એક રકમ ટેક્સ્ટબુકમાં ગણેલી છે, યાદ કરજો. 10x નહીં, log 10x ટી આદેશ. આનું વિકલન 1/10, 10 નું ફરે sec²x dx dt. 10 એટલે sin upon cos, આ sec² એટલે 1/cos². આ એક cos જશે, sin 2x અંશમાં છે, છેદમાં નથી. ઉપર તો cos જ થઈ જાય, તો એનો મતલબ આ રીત નથી. આ રીતે ન હોય તો આ રીતથી ગણીએ. i બરાબર જોજો 17મો ફરીથી π/6 થી π/3. તો આ a પ્લસ બી π/6 π/3 એટલે 30 + 60 90. તો a પ્લસ બી એટલે 90 થાય. ઓકે, પહેલાં સાઇન 2 શું મૂકી દીધું? a પ્લસ બી માઇનસ એક્સ, એક્સના સ્થાને લોગ. આ લાઈન કાઢી નાખું છું, જરૂર પડશે. 10 π/2 માઇનસ એક્સ dx. ઓકે, જોઈએ. π/6 π/3. આ 2 અંદર ગુણાવી દઉં, સાઇન 2π માઇનસ 2, સોરી 2 ગુણાવું 2 2d જાય, π - 2x log. આ શું થઈ ગયું? cot x dx. આ π/6 થી π/3, sin π - 2x એટલે sin 2x log. અને 1 શું લખાય? 10 π/6 થી π/3 sin 2x cot 1/10 લખી અને હવે આને log 10 લખું તો આ બદલાઈએ એટલે આગળ નિશાની શું આવી જાય? માઇનસ. એ છે કે અહીંયા લખીશ એટલે આ રકમ દેખાય. જુઓ ફરી, તો i બરાબર -i. હમણાં જ એક દાખલો આવો કર્યો હતો, 2i બરાબર 0, i બરાબર 0. સરસ રકમ થઈ ગઈ. જો મને એમ હતું કે આ 10x બરાબર t આદેશ લઈએ તો આ વિકલન આવી જાય, પણ નથી. આ fx f'(x) નથી, આ રીત. ઓકે, સરસ દાખલો. આ બી સરસ રકમ જ છે. આવું કંઈક મેં આગળ શીખવાડેલું છે, કોઈને યાદ આવી ગયું હોય તો જોજો. ફરીથી કહું છું, i 99, i 101 આ લખવાનું, 100ની જરૂર નથી. તો શું થાય જુઓ, π/4 થી π/2 કોટની 99 ઘાત વત્તા કોટની 101 ઘાત dx. in તો ઘાત n, તો i 99 તો ઘાત 99, i 101 તો ઘાત 101. ભેગું લખી નાખ્યું સંકલન. π/4 થી π/2 તો સરખું જ છે બંને માટે. એટલે હવે જુઓ, આ π/4 થી π/2 કોટની 99 ઘાત કોમન લઈ લો તો 1 + cot². π/4 થી π/2 કોટની 99 ઘાત
આ થશે કોસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા એક સ્ટેપ ભેગું લખી નાખો. આ 1 પ્લસ કોટ સ્ક્વેર કોસ એક્સ સ્ક્વેર તો બધાને ખબર પડે ને. આને હું માઇનસ લખી, આગળ માઇનસ, ટૂંકમાં માઇનસ અંદર ગુણાયો તો માઇનસ આગળ ગુણાવી દીધા. ચાલે ને એટલું ભેગું સ્ટેપ તો. 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે કોસ એક્સ સ્ક્વેર, આગળ માઇનસ ગુણાયો, આગળ માઇનસ. એટલે શું, આ વિધેય ગુણાકારમાં એનું વિકલન દેખાય. કોટનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર. તો સૂત્ર આવી ગયું, વિધેયની એક ઘાત વધારી એનાથી ભાગી દો. અમે તમને એક જગ્યાએ શીખવાડ્યું હતું, ત્યાં 10 હતું, બાજુમાં સેક્સ સ્ક્વેર હતો. કે આ જે હોય ને એમાં એક ઘાત ઉમેરી એનાથી ભાગી દેવાનું. અથવા કોટ 99 એને છેદમાં હોય, અનિયતમાં હતું 101, સાઈન 99 છેદમાં 101, તો કે વચ્ચેની ઘાત આવે 10ની ને એનાથી ભાગી દેવાનો. આવું મેં તમને એક જગ્યાએ અનિયત સંકલનમાં શીખવાડ્યું હતું. એનું એ જ છે. જો વધારાનું એટલું 10 હોય, સાઈન અપન કોસ, ટૂંકમાં 10 સ્વરૂપ હોય તો સીધું આવે, 10ની એક ઘાત વધારી એનાથી ભાગી દો 99 એટલે. પણ કોટો એટલે આગળ શું આવે, માઇનસ, કારણ એનું વિકલન આ માઇનસ થાય એ હોય. હવે જો આ કિંમત મૂકી દો, આ માઇનસ તો આગળ રહેશે 1/100, એ તો રાખીએ. આ મૂકીએ, કોટ π/2 0 માઇનસ કોટ π/4 1, અને 1ની 100 ઘાત એટલે 1 જ થાય. હવે આ રકમ માટે 100 આગળ લઈ લો અહીંયા ગુણાકારમાં, એટલે જવાબ શું આવી ગયો, 1. આ જ રીતની રકમ એક બીજી આપેલી છે 10 વાળી, 27 નંબર. કયો નંબર છે, 27. એમાં છે 10ની 9 અને 10ની 11. 10ની 9, 10ની 11 જુદું જુદું જ ભેગી લઈ લેવાની. 10ની 9 વત્તા 11, 9 કોમન, 1 પ્લસ 10 સ્ક્વેર સેક્સ સ્ક્વેર. ટૂંકમાં સીધું લખવું હોય તો 10ની 10 ઘાત ભાગ્યા 10, અને પછી લિમિટ જેવું લખી નાખજો. ક્લિયર? આ 27 નંબર જોજો એટલે ખ્યાલ આવી જશે. તો જુઓ, બંને સરસ MCQ થઈ ગયા, સારા. અત્યારે મોટા છે, હવે આમાં જેટલા સાદુરૂપના સ્ટેપ મોઢે આવડે કાપી નાખો. કાપવા જ જોઈએ તો જ નાના થશે. દરેક લેક્ચરમાં કહું છું કે MCQ આવડે જરૂર નહીં, સ્પીડમાં આવડવો જોઈએ, ઝડપથી થવો જોઈએ. નહીંતર આવડતા બધા હોય પણ કલાક પૂરો થઈ જાય તો રહી જાય બાકી 5-7, તો બધી મહેનત આપણી પાણીમાં જતી રહી. એટલે MCQમાં આવડે પ્લસ સ્પીડ થાય એ રીતની પ્રેક્ટિસ કરવાની છે. એટલે આમાંથી જે સીધું દેખાય કાપી નાખવાનું. જો આ MCQ હોય ને કે આ સ્ટેપથી દેખાઈ ગયો તો આ લખવું પડે, આ લખવું પડે. અહીંથી ખબર પડી ગઈ હતી કે આ sin 2x પાછા આવી ગયા અને કોટ એટલે આનું વ્યસ્ત આવ્યું, તો કે આગળ નિશાની માઇનસ થશે. અહીંથી ખબર પડી જવી જોઈએ કે માઇનસ આ આવી ગયું, તો 2i0 એટલે i0, એટલે આ સ્ટેપ પછી આ કશું જ ના લખવું પડે. આનું જજમેન્ટ જ હોય, યાદ હોય 10 ને કોટના અનિયતમાં ગણેલા નિયતમાં, કે આ 99 ને 101 એટલે વચ્ચેની ઘાત ભાગ્યા આવશે, તો કે વચ્ચેની ઘાત ભાગ્યા આગળ, પછી આગળ આવી ગયું એટલે 1 થઈ ગયું. સોરી, આ 1 લખવાનો હતો, સારું થયું. જુઓ, ફરીથી જોયો. બાકી જવાબ અહીંથી ખબર હતી. આ રકમ જવું ને એટલે આ સ્ટેપ તો ખબર જ હોય, પછી જ થોડુંક જોવાનું રહ્યા લિમિટ પ્રમાણે. ઓકે, આટલું જરા ધ્યાન રાખજો. હવે જોજો, આ બંને એક જ રીતના એટલે જોડે લખ્યા છે. આ fx, આ લોગની રકમ હોય ને fx, આ છે fx. જોજો, પહેલાં ડિટેલમાં સમજાવી દઉં. f ઓફ -x, આ -a થી a સ્વરૂપનું લિમિટ હોય અને રકમ આવી દેખાય એટલે નક્કી હોય અયુગ્મ વિધેય, જવાબ 0 આવે. પણ પહેલાં તમને બતાવી દઉં, એક્સના બદલે -x મૂકું, લોગ આ એક્સના બદલે -x. એક દાખલામાં બધું બતાવીશું, પછી બીજાથી સીધો જવાબ લખીશું. હવે જોજો, લોગ આ -x ની 5 ઘાત થાય એટલે માઇનસ માઇનસ પ્લસ, અને આ -x ની 5 એટલે છેદમાં માઇનસ થઈ ગયું. હવે ધ્યાનથી જુઓ, આ રકમમાં અહીંયા જે હોય ને એનું ઉલટું આવી ગયું, તો આને ઉપર નીચે બદલવું હોય બદલા અંશે, તો આગળ શું આવે લોગમાં માઇનસ. આ રકમ જુઓ fx થઈ ગઈ,
તો એફ ઓફ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? માઇનસ એફ એક્સ. કેવું થઈ ગયું? અયુગ્મ વિધેય. અને અયુગ્મ વિધેય હોય એટલે જવાબ શું થાય? માઇનસ એથી એ એફ એક્સ ડીએક્સનો 0. આ લોગમાં આ પ્રકારની રકમ જુઓ ને એટલે અયુગ્મ વિધેય હોય જ. આ માઇનસ એથી એને લોગ જુઓ ને એટલે આ -1 થી 1 જુઓ. હવે આ એક્સના બદલે માઇનસ મૂકો એટલે આ પ્લસ, આ માઇનસ બદલાવું એટલે આગળ માઇનસ. સીધું દેખાય યુગ્મ વિધેય. તો હવે આ ડાયરેક્ટ લખી નાખીશ, બાકી આના સ્ટેપ થાય બધા. હવે આ 3 છે, જોજો, એને વ્યાપક માઇનસ એથી એ log ઓફ એ માઇનસ એક્સ અપન એ પ્લસ એક્સ સ્વરૂપ કહેવાય. આ એક્સ લખું ને એટલે એક્સની કોઈ પણ એકી ઘાત ચાલે ને, એ એટલે ગમે તે e⁵ એ ચાલે, આ ત્રણેય ચાલે. આ વ્યાપક સ્વરૂપ. આનો જવાબ આ રાખું, આ નથી લખવું, સીધો 0 થાય. હવે ધારો કે સાંભળજો, પેપર છે 2020નું તમે લખતા હો તો અહીંયા 2020 લખાય. તમે 2021માં ટેસ્ટ આપવાના હો તો 2021 લખીશું. 2022માં ટેસ્ટ લઈશ તો 2022 લઈશ. 2019માં લઈશ તો 2019 લઈશ. જવાબ ફિક્સ છે 0. પેપરમાં ગણવાનું નહીં. આ સ્વરૂપ જોઈને ખબર પડી જ જાય 0. જેટલા આવા દાખલા નીકળે એટલો ફાયદો થાય પેપરમાં. એટલે પ્રેક્ટિસ આ એમસીક્યુની એટલે કરવાની હોય કે ઓબ્ઝર્વેશનથી અમુક જવાબ તો સીધા ખબર પડી જાય. 40 એમસીક્યુ ગુજકેટમાં લખવાના અને બોર્ડમાં 50 લખવાના હોય તો 25 તો બેયમાં સીધા નીકળી જાય. 20 તો તમે બાકીનું પેપર શાંતિથી લખી શકો. એટલે ક્યારેક લાંબુ પેપર હોય, ક્યારેક અઘરા પ્રશ્નો આવે તો એ બધું સોલ્વ કરવાનો ટાઈમ મળી જાય. જેટલું આવું બેઠું નીકળી જાય ફટાફટ એટલો બાકીનો ટાઈમ ત્યાં કામ આવશે. ખ્યાલ આવે? આ રીતે એડજસ્ટ કરવાનું હોય તો સરસ થાય. અને એટલે જ પ્રેક્ટિસ જરૂરી છે. સરસ પ્રેક્ટિસ ઓબ્ઝર્વેશન સાથે કરવાની. હા જોજો અહીંયા π/6 થી π/3 આ લોગ, ફરી લોગની રકમ. પણ માઇનસ એથી એ નથી લિમિટ. એટલે આગળ મેં 2 દાખલા 3 દાખલા કંઈક શીખવાડ્યા એવું આવી જશે. i બરાબર માઇનસ i, પણ એકવાર પહેલાં ગણી દો પછી તમને અંદાજ આવી જશે. π/6 30, π/6 30, π/3 એટલે 60, 60 વત્તા 30 એટલે 90. તો અહીંયા એક્સના બદલે a પ્લસ બી માઇનસ એક્સ મૂકવું હોય તો શું મૂકવું પડે? 1 પ્લસ એક્સના બદલે a પ્લસ બી માઇનસ એક્સ એટલે π/2 માઇનસ એક્સ. પ્લસ કોસ એક્સ, આ થઈ ગયું સાઇન એક્સ. જો બદલાઈ ગયો. આને 1 પ્લસ સાઇન અંશમાં અને 1 પ્લસ કોસ છેદમાં લખું એટલે હવે તમને ખબર જ છે આગળ માઇનસ આવે. તો આ આઈ આવી ગયો રકમ. તો આ 2i બરાબર 0 આઈ કરી દઉં ને તો i બરાબર 0 થઈ ગયો. રકમ જોઈને ખ્યાલ આવવા માંડવો જોઈએ. એટલી મસ્ત પ્રેક્ટિસ કરવાની. આ જુઓ સરસ રકમ. n થી n + 1 fx dx તો જવાબ n ઘન છે. આપણે શોધવું છે -4 થી 4 fx dx. ટૂંકમાં કંઈ રકમ તો છે જ નહીં, વિધેય તો એ તો વ્યાપક છે fx. એનો અર્થ આના અનુમાનથી કરવાનું છે. આ n તો ઉપર n + 1 એટલે એક મોટું હોય તો આ લોઅર લિમિટનો ઘન જવાબમાં આવે એવું કહે છે. સમજાય શું કહું છું? આ n ઉપર n + 1 એટલે એક વધારે હોય લિમિટમાં તો આ લોઅર લિમિટનો ઘન જવાબ થયો. તો આના હું એવા ભાગ પાડી દઈશ, જોજો, -4 થી -3 એટલે n તો n + 1 થયું. બસ એ રીતે વચ્ચેથી ભાગ પાડવાના છે. -3 થી -2, -2 થી -1, -1 થી 0, 0 થી 1, 1 થી 2. અહીંયા dx રહી ગયો તો લખી નાખું. 2 થી 3 અને 3 થી 4.
ટૂંકમાં ઓછા 4 થી 4 છે તો વચ્ચે એક એક વધતું જાય એ રીતે ભાગ પાડી દેવાનો. ઓછા 4 થી ઓછા 3, ઓછા 3 થી ઓછા 2, છેલ્લે 3 થી 4. હવે આ દરેકનો જવાબ આના પરથી લખવાનો. લોઅર લિમિટનો ઘન, તો આનો જવાબ થાય ઓછા 4નો ઘન, આનો થશે ઓછા 3નો ઘન, આનો થશે ઓછા 2નો ઘન, આનો થશે ઓછા 1નો ઘન, આનો થશે 0નો ઘન, આનો જવાબ થશે 1નો ઘન, આ થશે 2નો ઘન, અને આ છેલ્લું 3નો ઘન. તો 1, 2, 3નો ઘન તો ગયા, આ તો 0 જ છે, તો બચે ઓછા 4નો ઘન, ઓછા 64. હવે ફરી પ્રશ્ન થાય કે સર આ તો MCQમાં તો થોડુંક લાંબુ પડે અમને રફ કામમાં, 1 મિનિટ કરતાં વધારે ટાઈમ થાય. ના થાય. લોઅર લિમિટનો ઘન જવાબમાં આવે છે. આવે છે લોઅર લિમિટનો ઘન. આ લોઅર લિમિટનો ઘન શું થાય? આવી રહ્યો છે. ક્લિયર? પહેલી વાર ઓકે ગણીને જોઈ લઈએ કે આવે છે, હવે ખબર હોય. થઈ ગયો મોઢે? ઓકે, જોઈ લો. ઓકે, જુઓ આગળ 29. a પ્લસ b માઇનસ એક્સ મૂકી દેવાનું એક્સના સ્થાને. 11 આ 1 જશે, માઇનસ માઇનસ પ્લસ એક્સ એટલે એક્સની 11. આ રીતે કૌંસ હોય ને ખૂબ મોટી ઘાત હોય ત્યારે હંમેશા નિયમ હોય નિયત સંકલનમાં a પ્લસ બી માઇનસ એક્સ મૂકી દેવાનું. અને અનિયત હોય તો આના બરાબર ટી આદેશ લઈ લેવાનો. જુઓ અનિયતમાં હતી આવી રકમો. ઓકે, અહીંયા અપૂર્ણાંક ઘાત હોય કે મોટી ઘાત હોય, a પ્લસ બી માઇનસ એક્સ મૂકો એટલે થઈ જાય. અને અનિયત હોય, આ લિમિટ ના હોય તો આના માટે ટી આદેશ લઈ લેવાનો. હવે જુઓ આ અંદર ગુણાવી દો. એક્સની 11 એક્સની 12 dx સંકલન 1 ઘાત વધારી એનાથી ભાગી દો, 1 ઘાત વધારી એનાથી ભાગી દો. 1 મૂકો 1 ભાગ્યા 12, 0 મૂકો ત્યારે 0 0. આ 13 ગુણ્યા 12 લસા, 13 દુ 26, 13 ને 2 15. આ થઈ ગયો જવાબ. અનિયત નિયત બેયની કહી દીધી રીત, આમાંથી યાદ કરાવી દીધી. હો ઓકે, ઘણા છે અનિયતમાં હતા આવા. આ જુઓ દેખાય સરસ રકમ છે, કંઈ નહીં. જોજો આ sin 2x છે ને, એને 2 sin x cos x મૂકી દો એટલે પૂરું થઈ ગયું. જુઓ આ 2 તો અચળ 12, આ sin ઇન્ટુ sin sin સ્ક્વેર. જો સૂત્ર આવી ગયું, વિધેય ગુણાકારમાં એનું વિકલન fx ની n ઘાત f ડેશ x, 1 ઘાત વધારી એનાથી ભાગી દો. તો 2/3 તો છે. sin π બાય 2 1 નો ઘન x, sin 0 એટલે 0. આ થઈ ગયો જવાબ. બોલો ખ્યાલ આવે? તો આજે આપણે આટલું રાખીશું. આજે 33 સુધી ગણ દેવાના. આપણે શરૂ ક્યાંથી કર્યું હતું? પાર્ટ 2ના 72 કે 73થી શરૂ કર્યું હતું. પાર્ટ 2ના 73થી પૂરા કરવાના 85 સુધી, અને પછી પાર્ટ 3ના આ 33 કરી દેવાના 1થી. ઓકે, આજના માટે આટલું ઘણું, કારણ કે લગભગ 45-46 MCQ થઈ ગયા. ઓકે, એટલે પાછું તમને ગણવામાં લોડ ના પડે બહુ. ક્લિયર? નવા લેક્ચરમાં આગળ પાછું લઈશું.